मुर्दाबाद मुर्दाबाद गिरीश बिमारी मुर्दाबाद 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 गिरीश बिमारी मुर्दाबाद ले ले गिरीश बिमारी मुर्दाबाद 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 गिरीश बिमारी मुर्दाबाद 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 गिरीश बिमारी मुर्दाबाद 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 गिरीश बिमारी मुर्दाबाद છાત્ર શક્તિ નો અવાજ રાષ્ટ્ર શક્તિ છે આ અવાજના લીધે જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે આપણે સરકારને પણ ઉઠાવી દીધી છે આપણો અવાજ આપણો નાદ અમરેલી જિલ્લાના ખૂણે ખૂણે અમરેલીના ખૂણે ખૂણે સુધી પહોંચવો જોઈએ બધા એક વખત બે આ વિચાર કરીને જોરથી બોલીશું ભારત માતા કી જય માતા કી જય પાવર નેશન એની પાસે અમે પ્રશ્નનો માર્ગ ચલાવીએ છીએ ત્યારે બેન જે મેડમ હતા એને પણ સ્વીકાર્યું કે ગિરીશ ભીમાણી દ્વારા છેડતી કરવામાં આવી અને એ બેને પણ આ બહેનોને ચેતવા કે એ તમારી બાજુમાં આવે તો તમે દૂર જતા રહો આવી રીતના એ બેને પણ એની પોતાની સમજદારીનો ઉપયોગ કર્યો પણ એ બેનની પણ એક મજબૂરી હતી કારણ કે મેડમ એક જ હતા પછી અહીંથી અમે પોલીસ સ્ટેશન જવા રવાના થયા 20થી વધુ બહેનોને લઈને અમે પોલીસ સ્ટેશન ગયા ત્યારે પોલીસ સ્ટેશનના કોઈ જમાદાર હતા એમણે એવું કીધું કે આ ફરિયાદ તમારે આબુમાં જ લેવી કોના પ્રેશરથી એણે એવું કીધું કે આબુમાં જ ફરિયાદ લેવી જોઈએ તો અમે એને રિક્વેસ્ટ કરી કે અમારી અરજી લેવામાં આવે તો અરજી લેવાનો પણ ઇનકાર કરવામાં આવ્યો જ્યારે એ આખો દિવસ એ વિષય ચાલ્યો ત્યારે પોલીસે સાંજે સંપર્ક કરી અને એવું કહેવામાં આવ્યું કે અમે હવે ફરિયાદ લેવા માટે તૈયાર છીએ તો આખો દિવસ પોલીસ ક્યાં ગઈ છે સાથે જ જ્યારે આ કેમ્પસમાં આવ્યા ત્યારે આ કેમ્પસના ટ્રસ્ટીઓ છે એના દ્વારા તાત્કાલિક એને હટાવવામાં વિદ્યાર્થી પરિષદની માંગને સંતોષવામાં આવી અને છેલ્લા 2 દિવસથી આ હોલ્ડેડ ડ્રામામાં ઘણા બધા લોકો એવું કહે છે કે અમે આ વિષયને ઉજાગર કર્યો છે પણ આ ઉજાગર કરનાર વિદ્યાર્થી પરિષદ છે વિદ્યાર્થી પરિષદ કોઈ પણ વ્યક્તિને જતો નહીં કરે અને આજે આ મીડિયા સમક્ષ પણ મારે આ એક પુરાવો જે વિડીયો છે એ એક વાયરલ કરવો છે અને વિડીયો પણ બતાવવો છે કે કેટલી બહેનોને છેડતી કરી છે આ એક આપની તરફ આ એક વિડીયો પણ જોઈ શકો છો કે જે વિડીયો છે એમાં ગિરીશભાઈ ભીમાણી પાછળથી આવે છે તો આ ગિરીશભાઈ ભીમાણી પાછળથી આવ્યા અને અહીંયા 5 થી 6 બહેનો વચ્ચે આવે છે વચ્ચે મોઢું રાખે છે અને હવે વારા પરથી એ અડપલા કરે છે જોજો 1 બાય 1 બધાને અડપલા કરે છે 5 થી 6 બહેનોને નાખી દે છે સાથે જ આજે પણ અમારી એક વિદ્યાર્થી પરિષદ માંગ લઈને આવ્યું છે કે પોલીસ વિભાગ તાત્કાલિક અસરથી આમની ફરિયાદ દાખલ કરે એસઆઈટીની ટીમની રચના થાય અને એમાં જે પોલીસ કર્મીએ ફરિયાદ લેવાની ના પાડી એના ઉપર કાયદાકીય એને સસ્પેન્ડ કરવામાં આવે અને આ ગિરીશ ભીમાણીને તાત્કાલિક
સળિયા પાછળ ધકેલવામાં આવે એ વિદ્યાર્થી પરિષદની ઉગ્ર માંગ છે. જ્યાં સુધી આ માંગને સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ આ કેમ્પસ છોડવા માટે તૈયાર નથી.